ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વિતેલા 24 કલાક દરમિયાન 20 જિલ્લાના 59 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેના પગલે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં વેરાવળ સુધીમાં ચોમાસું બેસી ગયાની સત્તાવાર જાહેરાત કરી છે, જેમાં સૌથી વધુ વરસાદ કામરેજમાં 69 કિલોમીટર વરસાદ નોંધાયો છે, તો 84માં 54, સુરતમાં 53 અને સાગબારામાં 30, જેતપુર પાવીમાં 49, નિઝરમાં 44 અને ઉચ્છલમાં 40, મૂડીમાં 52, વંથલીમાં 22, પડધરીમાં 33 મિલીમીટર વરસાદ પડ્યો છે। મંગળવારે મધ્યપ્રદેશથી ગુજરાત સુધીમાં સર્જાયેલ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની દિશા બદલાઈ છે અને હવે રાજસ્થાનથી ગુજરાત સુધી આ હવામાન સર્જાયું છે। જો કે રાજસ્થાન ગુજરાતની ઉપર સર્જાયેલ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનથી ગુજરાતના વાતાવરણમાં બહુ કોઈ ફરક પડ્યો નથી। હાલમાં ઉત્તર પશ્ચિમ ભારત અને મધ્ય ભારતમાં જે પ્રકારનું વાતાવરણ છે તે જોતા કહી શકાય કે રાજ્યમાં મોટાભાગે આકાશ વાદળછાયું રહેવાની સંભાવના છે। ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર રીતે આગમન થયું હોય તેમ અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। અમરેલી જિલ્લા સહિતના વિસ્તારોમાં વરસાદ મન મૂકીને વરસ્યો છે। બાદમાં આજે નડિયાદ અને ખેડામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। ખેડા અને નડિયાદમાં બુધવારે વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું વાતાવરણ થયું હતું અને ત્યારબાદ સમગ્ર પંથકમાં વરસાદ પડ્યો હતો। સિઝનનો પહેલો વરસાદ પડતા ગ્રામજનોમાં હર્ષની લાગણી જોવા મળી હતી અને લોકો મેઘાને આવકારી રહ્યા હતા। છેલ્લા 2 દિવસથી રાજ્યમાં ઠેર ઠેર વરસાદી માહોલ સર્જાયો છે। વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજાએ પધરામણી કરી છે। સુરત જિલ્લાના કામરેજ, ઓલપાડ, માંગરોળમાં વરસાદી ઝાપટા પડ્યા છે, ત્યારે કીમમાં પહેલા વરસાદે જ વીજળી ગુલ થઈ ગઈ છે। હાલ તો વરસાદના કારણે સુરતીઓએ ઠંડકનો અનુભવ કર્યો છે, તો વડોદરા અને રાજકોટમાં પણ વરસાદના કારણે રસ્તાઓ પર પાણીનો છંટકાવ થઈ જતા ઠંડક પ્રસરી ગઈ છે। વડોદરામાં ગત રાત્રે ધીમી ધારે વરસાદ પડ્યો છે। ભરૂચમાં પણ વહેલી સવારથી અત્યાર સુધીમાં અંદાજિત 14 મિલીમીટર જેટલો વરસાદ વરસી ગયો છે, તો ગીર સોમનાથ અને વેરાવળ તથા ભાવનગરના ગારિયાધાર અને પાવી જેતપુરમાં વરસાદી વાતાવરણ સર્જાતા જગતનો તાત ખુશખુશાલ છે। તો હળવા વરસાદી ઝાપટા નોંધાયા છે। આપને જણાવી દઈએ કે મેઘરાજાએ એન્ટ્રી કરી છે, મેઘ મહેર જોવા મળી રહી છે, ત્યારે જગતનો તાત ખુશખુશાલ થઈ ગયો છે। સિઝનનો પહેલો વરસાદ પડતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે। આપને જણાવી દઈએ કે કેટલીક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડ્યો હતો, ત્યારે બાળકો પણ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વરસાદની મજા માણી હતી। જે રીતે સિઝનનો પહેલો વરસાદ નોંધાયો છે, મેઘરાજાએ પધરામણી કરી છે, ત્યારે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે। નચિકેત સંવાદદાતા જોડાઈ ગયા છે। નચિકેત, જે રીતે વરસાદ નોંધાયો છે, શું છે વધુ માહિતી અને હાલ લોકોમાં કેવો માહોલ સર્જાયો છે? જી હું આપને જણાવી દઉં કે ખેડા જિલ્લાની આજથી મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે। છેલ્લા ઘણા સમયથી કાળઝાળ ગરમી બાદ આજે પડેલા વરસાદ સમગ્ર નડિયાદને તરબોળ કરી નાખ્યું છે અને ગમગોળી નાખ્યું છે। વરસાદે મેઘરાજાની એન્ટ્રી જોરદાર પડી હતી કે નડિયાદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા અને અવિરત સતત છેલ્લા 1 કલાકથી આ વરસાદ પડી રહ્યો હતો। અત્યારે જો વાત કરું તો અત્યારે વરસાદે તેની સ્થિતિ અત્યારે ધીરી કરી છે અને અત્યારે વરસાદ ધીરો થયો છે, પણ આસપાસના વિસ્તારોમાં ખાસ કરીને જે ખેડા જિલ્લાના જે ચરોતરનો એરિયો કહી શકાય છે, તેમાં આજે નડિયાદમાં સતત 1 કલાકથી વધારે વરસાદ ચાલુ રહેવા પામ્યો છે। જી બિલકુલ, આભાર માહિતી માટે।